શબ્દો ઘણીવાર અભાવનું કારણ બનતા હોય છે. અભાવના કારણમાં શબ્દ પણ કામ કરે છે. આત્માનંદ સ્વામી સભા કરતા હતા અને કહેવાય છે કે ચાલુ સભામાં શિવલાલ શેઠ હોપારી ચાવતા હતા. પ્રસંગ તો બહુ જાણીતો છે. કટકટ અવાજ આવ્યો એટલે આત્માનંદ સ્વામીએ કીધું આ કોણ હાડકું ચાવે છે? આપણે હોય તો હોપારી ગળી જાય, મૂકી દઈ. શિવલાલ શેઠ ઊભા થઈ ગયા. 9 લાખ રૂપિયાનો આસામી એ પુરુષ બહાર જઈને થૂકી આવ્યા. સભા પૂરી થઈ. સ્વામીના પગ પકડીને માફી માગી. સ્વામી, એ હું હતો, અભાવ નો આવ્યો. હા, એ સત્સંગની દિવ્યતા હતી. એ કોઈક આનંદ અલૌકિક હતો કે પોતાની ભૂલ ઓળખાવે ને એને ધનનો ખજાનો બતાવે એવો માનજો. કોણ બતાવે કયો? આજ કોઈને સમય જ નથી. જેને પૂછો એને આઈ હેવ નો ટાઈમ. એક સૂત્ર આવડી ગયું છે, ઇંગ્લિશ આવડે નો આવડે પણ એટલું તો બોલે જ. હા, શું કે? આઈ હેવ નો ટાઈમ. ગોખી રાખજો. મને ઇંગ્લિશ નથી આવડતું પણ એટલું આવડે. મારી પાસે સમય નથી. આજ કોઈને સમય નથી. અને જો કોઈક સમય કાઢી અને આપણને સુધારતા હોય તો એનો ઉપકાર ક્યારેય ભૂલશો નહીં. કયો? પોતાના સ્વભાવનું જ્યારે ખંડન કરવામાં આવે છે ત્યારે પણ અભાવ આવે છે. અને અભાવનું મુખ્ય કારણ તો એ છે, તમને કહેતા હોય કહી દો. આ બધા કારણો બતાવ્યા, એમાંનું એક કારણ જે તત્વચિંતકો એને નિચોડ કાઢીને કીધું, તમે કહેતા હોય કહું. એમાંનું એક કારણ છે નવરાશ. હાવ નવરા માણા હોય ને, જેને કાંઈ કરવું નથી ને આ સત્સંગમાં, એ શું કરે? બેઠા બેઠા બસ સાવ નવરાશ હોય, કોઈ કામ ન હોય, ધ્યેય સ્પષ્ટ ન હોય, ચોરે ચોટે બેઠા હોય, ફલાણો આવો છે ને ફલાણો આવો છે, બસ નિંદાની અંદર પ્રવૃત્તિ હાલતી હોય છે. અને અભાવ પછી નિંદા શરૂ થાય. અને અભાવનું મૂર્તિમાન સ્વરૂપ નિંદા અભાવથી જો અટકી જતું હોય તો સારું છે. પણ નિંદા શરૂ થઈ પછી કહેવાય છે પર નિંદા સમ નહીં અધમાઈ. રામાયણ એમ કહે છે પારકી નિંદા કરવી એના જેવી અધમતા કોઈ નથી. બસ એમાંથી ભગવાન આપણને બચાવે. તમને એક પ્રસંગ આપું. અરે વિદેશોની અંદર પણ કેવા વિચારજ્ઞ માણસો થયા છે, જેને કોઈ એટલો લાંબો સત્સંગ નથી છતાં પણ એના વિચારો કેટલા ઊંચા હોય છે. એકવાર પ્લેટો એથેન્સના રાજાને મળવા માટે ગયેલા. 1 અઠવાડિયું મહેમાન તરીકે આ પ્લેટો એથેન્સના રાજાના રાજમહેલમાં રહ્યા. એથેન્સનો રાજા ખૂબ કુલક્ષણ વાળો હતો, ખૂબ કુલક્ષણ વાળો, વિલાસી હતો, વ્યભિચારી હતો, બધા જ લક્ષણે પૂરો હતો. અને પ્લેટો એટલો બધો ચકોર હતો કે એક જ અઠવાડિયામાં એને માપી લીધો કે આ રાજવી આવો છે. જ્યારે વિદાય લેવાની થઈ ત્યારે રાજાએ પ્લેટોને પૂછ્યું કે તમે એથેન્સમાંથી તમારા દેશમાં જશો તો તમે પબ્લિક સ્પીકર છો, કહેતા જાહેર વક્તા છો, એટલે મારી બધી વાત તમે તમારા દેશમાં કરશો ને? મને એવું લાગે છે. ત્યારે પ્લેટોએ બહુ સરસ જવાબ દીધો. એને કોઈ દી પારાયણ નહોતી સાંભળી પણ જવાબ બહુ સારો દીધો. આપણે બધાએ સાંભળવા જેવો છે જવાબ, બધાએ. એણે કીધું કે રાજા સાહેબ, મારે મારા દેશના નગરવાસીઓને એટલી બધી સારી સારી વાતો કેવી છે એ કરવાની બાકી છે. એથી આ કચરા જેવી નબળી વાતો કરવાનો મારે ટાઈમ જ નથી. મને ટાઈમ નથી. મારે મારા દેશના નાગરિકોને ઘણી સારી વાતો કેવી છે, એના જીવનોને હજી મારે ઘણા ઊંચે લઈ જવાના છે. હું જો આવી નબળી વાતો મારા દેશના નાગરિકોને કહીશ તો એનું માનસ પણ નકારાત્મક, નેગેટિવ થઈ જાય. તમે જો સત્સંગનું રૂડું ઈચ્છતા હો તો સત્સંગીના કાનમાં કોઈ દી નબળી વાતો ઠાલવવાનું સાહસ ન કરતા. હા, આપણે હજી આપણા દેશના નાગરિકોને ક્યાં લઈ જવા છે? ઊંચે લઈ જવા છે.
જો આપણને વિચાર હોય તો કેટલી ઊંચી સમજણ છે. અને આપણે હોઈએ તો આપણે વિદેશે કાંટો મારવા ગયા હોય ને વિદેશનું બધું જોયું હોય તો અહીંયા આવીને આપણે શું કહીએ? એ લોકો કપડાં પહેરતા નથી, એ લોકો દારૂ પીવે છે, એ લોકો માંસ ખાય છે, આવું બધું કહી. ઘણાની પાસે મેં તો સાંભળ્યું છે, વિદેશથી આવે ને પછી કે ત્યાં કાંઈ નથી. પણ તે ત્યાં હું ડાયટું તું ત્યાં ગયો તો, ત્યાં કાંઈ નથી, ત્યાં હું કામ ગયો તો? એટલે ભલામણા જોતો ખરો, દુકાનો ખુલ્લી હોય છે, લાખો અને કરોડો રૂપિયાની મિલકત અંદર હોય છે, કોઈ પણ વ્યક્તિ ન હોય, અને દરેક વસ્તુ ઉપર ભાવ લખ્યા હોય છે. ગ્રાહક લેવા માટે આવે છે, એ વસ્તુનો જે ભાવ હોય એમાં રૂપિયો ઓછો નહીં કરવાનો, ઓછો દેવાનો નહીં. એ વસ્તુ જે લેવી હોય લઈ લે છે, અને એટલા પૈસા ત્યાં પેટી જે કાંઈ મૂક્યું હોય એમાં નાખી દે છે. આપણે ગલ્લામાં હરખા નથી નાખતા, ન્યાય જોઈને નાખી, વધારે ન જાય હો, ખોટ જાય પાછી. કયો એની એ દારૂ પીનારા, માંસ ખાનારા વ્યક્તિઓ, એના દેશની આ સંસ્કૃતિ સમજો. કોઈ નડવાનું નહીં, ભલું ઈચ્છવાનું. ક્યારેક ગાડી ભટકાઈ ગઈ હોય ને તો જે ખર્ચો થાય ને ભટકાડનારો આપી દઈશ. આપણે કેમ છે સુરતમાં? વિચાર તો કરો. આપણે ઋષિ મુનિઓની ધરોહર છીએ. આપણે અનાર્ય પુરુષો નથી, આપણે આર્યના સંતાનો છીએ, આ ભારત દેશના સંતાનો છીએ. એટલે આપણે વિચાર કરવો રહ્યો. તમે વિચાર તો કરો, પેલા 1000 કામ મૂકીને બિચારા સાંભળવા જાય. અરે પૂજા કરતો હોય માળા બાજુએ મૂકીને, અને તરત કે બોલ શું થયું? પૂજા કરતો હોય, પણ જો કોઈક નબળી વાત શરૂ કરે માળા એક બાજુ મૂકીને પેલા કે શું થયું, કેપ ચડી જાય. અરે ઘણી વાર તો આરતીમાં જવાનું ભૂલાઈ જાય. જો આવી વાતો શરૂ થઈ જાય, આરતીનો બેલ પડી જાય. આરતી તો રોજ કરે પૂજારી, અને પૂજારીને કહી દીધું તમારે ટાઈમે ટાઈમે કરી લેવાની, હોપી જ દીધું પૂજારીને. હવા હાથ થાય એટલે સાંજે આરતી કરવાની, પછી શયન આરતી 9 વાગે એટલે બેલ વગાડી દેવાનો, તમારે ટાઈમે ટાઈમે આરતી કરી લેવાની. અને આપણે જો આવી વાતોમાં ચડી ગયા હોય, આહા. એટલે કીધું પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર, પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. જો કોઈનું લીધું નહીં તો દીધું જ છે. અરે કોઈના ગુણ ગાતા ન આવડે તો કાંઈ વાંધો નહીં, પણ અવગુણ તો ન ગાયે તો ગુણ ગાયા બરોબર છે. અમુક વાતો એવી હોય છે વાલા ભક્તો કે સાંભળીને ભૂલી જવાની હોય છે. હા, અમુક વાતો એવી હોય છે કે જે બીજાને કહેવાની હોય છે. ત્યારે અમુક વાતો વાલા ભક્તજનો એવી હોય છે કે અંતરની અંદર એને ઉતારવાની હોય છે. એનો જો વિવેક આવડે તો એના જેવી કોઈ મોટી સિદ્ધિ નથી. હા, બસ વિવેકની જરૂર છે. આપણે એમ સમજવાનું મારામાં તો અનંત અવગુણો છે. આપણે બીજાનું શું કામ જોવું જોઈએ? આ સત્સંગની અંદર બધું જ છે. શું નથી કયો? તમને એક પ્રસંગ આપું છું કે કુસંગ શું કરે છે. અભાવ આવવાનું એક કારણ છે કુસંગ, ભયંકર છે. કારિયાણીના વસ્તા ખાચરનું નામ આ સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે. ગઢડા આવ્યા હતા અને બુઢા દાદલ ને જીવા બાપુનો થોડોક પ્રસંગ થઈ ગયો. કેવા અટવાઈ ગયા છે. કારિયાણી ગામથી વસ્તા ખાચર શ્રી હરિના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા છે. અને એ વખતે મોટી ડેલી વાળા બાપુ જીવા ખાચર ત્યાં સભામાં બેઠા હતા. સભામાં શ્રીજી મહારાજે વાતો કરી. તમે આવ્યા વસ્તા ખાચર? હા મહારાજ, તમારા દર્શનની અમને તાણ હતી. મહારાજ એવું બોલ્યા, તમે ન આવ્યા હોત તો અમે માણસ મોકલત કારિયાણી તમને તેડવા માટે. આવી ગયા, બહુ સારું થયું. લ્યો આ દાદા ખાચરના દરબાર ગઢમાં રોકાજો, એ આ સાધુઓના દર્શન કરજો, એમની વાતો સાંભળજો.
અને આ અમારી મંગલકારી મૂર્તિ એને હૃદયમાં રાખજો. જો આ તો અક્ષરધામ જેવું અહીંયા વાતાવરણ છે વસ્તા ખાચર. આ વાતાવરણ છોડીને ક્યાંય જશો નહીં. આવી વાતો કરી. સભા પૂરી થઈ. જીવા ખાચરે વસ્તા ખાચરની હામું જોઈને કીધું, વસ્તા હાલો આપણી ડેલીએ ઉતારા કરો. મહારાજે તરત જ કીધું, અહીં આવ્યા છે તો અમારી ભેગા રહેવા દ્યો. જીવા ખાચરે આગ્રહ કર્યો. અને મોહબ્બત એક એવી છે કે માણા એને તોડી નથી શકતો. બધુંય સમજે પણ મોહબ્બત તૂટતી નથી. મહારાજ બાપુનો આગ્રહ છે તો મોટી ડેલીએ ઉતારો કરવા જાઉં છું. હું ઉતારો કરીને પાછો આવી જઈશ. કથા વાર્તા અહીંયા સાંભળીશ પણ ઉતારો મોટી ડેલીએ કરું. તે ગયા. થોડી વારે શ્રી હરિએ પોતાનું મસ્તક થોડું નીચું ઝુકાવી થોડા ગમગીન થઈને બોલ્યા, હવે વસ્તો ખાચર નહીં આવે. આવું બોલ્યા. મુક્તાનંદ સ્વામીએ તરત કીધું, મહારાજ આવું કેમ? હવે નહીં આવે મહારાજ? મહારાજે એક નિશ્વાસ નાખ્યો. જીવા ખાચર અને બુઢા દાદલના શબ્દોથી હવે અમારો વસ્તો ઘાયલ થઈ જાય, અમારો ભાવ આવશે, અમારી અને સંતની નિષ્ઠા તૂટી જાય. આ કાંઈ આજકાલનું નથી નિષ્ઠા તોડવાનું, પહેલેથી આયલું આવે છે. હા, વારસદાર છીએ એટલે વારસો તો આપણે રાખવો જ જોઈએ. વારસદાર છીએ આપણે. અમારી નિષ્ઠા તૂટશે એમ શ્રીજી મહારાજ બોલ્યા. આ બાજુ જીવા ખાચર બહુ વાડડાયા. માણસોના પારખું હતા, રાખ રખાવટ એના જેવી કોઈ ન આવડે. બહુ સારી સરભરા કરી, અમૃત જેવા ભોજનો જમાડ્યા. અને આ બધું આપણા જીવને બહુ સારું લાગે. મીઠી વાણીએ બોલાવે, હે આપણે જોતું હોય એ ભાવતું આપણને જમાડે. પછી તો ભાઈ જેમાં આગ્રહ કરીને ડેલીમાં ડાયરો જામ્યો. પછી ખાટલા નખાઈ ગયા. બુઢા દાદલને આંખથી ઈશારો કર્યો એટલે વસ્તા ખાચરના પગ માંડ્યો દાબવા બુઢો દાદલ. અને પગ દાબતા દાબતા હળવે હળવે અવગુણ નાખ્યા વસ્તા ખાચરની અંદર. જુઓ વસ્તા બાપુ, આ ધર્મકુળ આવ્યું ને દાદાના દરબારમાં, ત્યારથી દરબાર ગઢનો કેટલો ભાગ સ્વામિનારાયણ ભગવાને કબજે કરી લીધો છે અને ધર્મકુળને રહેવા માટે આપી દીધો છે. ગઢડાના 2 ભાગ કર્યા છે અને એના ભાઈઓને સોંપી દેશે, રામ પ્રતાપને ઈચ્છારામને. તમારા વખાણ કર્યા વસ્તા બાપુ, એનો કઈ મર્મ તમે સમજ્યા? ના, તમારો ગ્રાસ પડાવી લેવાના છે ધીમે ધીમે. અને વસ્તા ખાચરનું અંતર માંડ્યું ડોળાવા. હા, ભલો ભલો પાવકમાં પ્રવેશ, ભલો ભલો સર્પ તણોજ ડમસ, શત્રુ કરે નાશ કદાપી અંગ, તથાપી સૌથી ભૂંડો કુસંગ. અગ્નિમાં પ્રવેશ કરી જવું એ સારું છે, અરે સર્પ કરડી જાય તો એ પણ સારું છે, અને શત્રુ આ શરીરનો નાશ કરી નાખે તો પણ એ સારું છે. પણ આ બધાયથી ભૂંડો જો કોઈ હોય તો એક કુસંગ છે, કુસંગ. એ પગ દાબતા ગયા. બુઢા દાદલે વાત આગળ ચલાવી કે હવે કાઠી ભાયા તો જો જાગશે નહીં તો વગર ધીંગાણે હવ ગરાસિયાના આ પૂરબીઓ ભગવાન ગ્રાસ લઈ લે. અને જોવો ને વસ્તા બાપુ, તમને કેટલો ગહારો આપે છે. દિવાળી, અન્નકોટ, રંગોત્સવ, આ બધું ભાઈ સ્વામિનારાયણના સાધુઓ રંગે ચંગે તમારા દરબાર ગઢમાં ઉત્સવો કરે. હજારો હરિભક્તોને તેડાવે અને તમારા ખર્ચે વાહવા કોની થાય? સ્વામિનારાયણની થાય. મોટપ ઈ પામે, ખર્ચો તમારે કરવાનો. વસ્તા ખાચર અતીતમાં ખોવાઈ ગયા. ઉત્સવો માંડ્યા યાદ આવવા.
હા હા ઘસારો હું ખમું અને વાહવા સ્વામિનારાયણની થાય. હાંજ પડી ગઈ, જમીન બેઠા હતા. બોલો, હાંજે પાર્ષદો બોલાવા આવ્યા. જીવા ખાચરે કહ્યું, જોયું વસ્તા, તમે અહીંયા ઉતારો કર્યો ને એ સ્વામિનારાયણને ગમ્યું નહીં, એટલે અહીં બોલાવા મોકલ્યા. હા, એમની ચાલ જ અવળીશ. વસ્તા ખાચર કઈ બોલી શક્યા નહીં, પણ થોડી વારે કીધું કે હું જરા દાદા ખાચરના દરબારમાં જઈ આવું. હા જાઓ, હજી વધુ સ્વાદ લેવો છે, વધુ પગ પેસારો કરાવવો હોય તો પધારો, પણ આ શબ્દોને સંભાળી રાખજો. બુઢા દાદલે હળવેકથી વસ્તા ખાચર જતા હતા તે વાહીથી એટલું સંભળાવી દીધું. આ બાજુ આવ્યા એટલે મહારાજે વસ્તા ખાચરની હામું જોઈને કીધું, વસ્તા ઘોડી લઈને આવ્યા છો કે એમનું આવ્યા છો? વસ્તા ખાચરે કીધું, મહારાજ કાલે કારિયાણી પાછું જવું છે, એક દી માટે ઉતારો શું ફેરવવો? હે, એક દી માટે ફેરવવો નથી. પણ મહારાજના એ વાક્યને અધર ન ઝીલી શક્યા. જેમ મોર પત્ની બિંદુ આવતા રતે લીએ છે રસ ભરેલડા, તેનો મયુર થાય તદવત ને થાય પડતા બિંદુના ઢેલડા. એમ આવતા વચન વાલા તણા, ગ્રહી લીએ નર કોઈ ગરજુ થઈ, તે પૂર્ણ પામે પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં. એ વાલાના વચન આમ આવતા હોય ને કોઈ ગ્રહણ કરી લે તો પૂર્ણ પ્રાપ્તિને પામે છે. શ્રીજી મહારાજ ઉદાસ થયા કે આ જીવ મોક્ષના માર્ગથી પડશે. બુઢો દાદલ હજી ઝેર રેડવાનું બાકી નહીં મૂકે. ભલે તમારો વ્યવહાર છે એટલે તમને ઠીક લાગે એમ કરો, આવું મહારાજ બોલ્યા. પણ જોજો વસ્તા, ત્યાંની વાતમાં બહુ ઊંડું ઉતરશો નહીં. પણ અંતરમાં જે વિષ અંદર પહેરી ગયું તું ને, શ્રીજી મહારાજના એક પણ શબ્દ અમૃત જેવા હતા, અસર ન થઈ કે મહારાજે મને શું કીધું છે. એક પણ શબ્દ અંદર ન ગયો ને ઉડી ગયા. ભગવાનના શબ્દ જો ઉડી જતા હોય જ્યારે કુસંગ અંદર લાગી જાય ત્યારે, તો આજકાલ આપણા શબ્દો ઉડી જાય એમાં કઈ બહુ નવાઈની વાત નથી. વસ્તા ખાચર ગયા. મહારાજે કહ્યું, વસ્તાના અંતરમાં વિષ રેડાઈ ગયું છે, થોડું બાકી છે, હવે વધુ રેડાશે. વસ્તો હવે દાદાના દરબારમાં અમારા દર્શને નહીં આવે, આવું બોલ્યા. અને બીજા દિવસે તમે કલ્પના તો કરો કેવા હરિભગત હતા. દર્શન માટે તો કારિયાણીથી ખાસ આવ્યા હતા. બીજા દિવસે જ્યારે નીકળ્યા ને ત્યારે મહારાજને મળ્યા વગર, પગે લાગ્યા વગર સીધા કારિયાણી ચાલ્યા ગયા છે. ક્યારેક વિચાર કરજો, આપણે જે દી આવ્યા હતા ત્યારે કેવા હતા, અને આવું જો બારોબાર થતું હોય તો સમજી લેજો કાંઈક અંદર વિષ રેડાઈ ગયું છે. હજી સમય છે, જો જાગી જાય તો હજી સમય ઘણો બાકી છે. મહારાજ ઉદાસ થયા. સત્સંગના સ્તંભ જેવા હરિભગત કુસંગની જાળમાં ફસાય તો મોક્ષ બગડી જાય છે. મહારાજ એટલે કહેતા, ભગવાનના ભક્તને દેહ કરીને મરવું એ મૃત્યુ નથી, પણ એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ એના માટે મૃત્યુ છે. અને જ્યારે ભગવાનના સંતનો અભાવ આવે ત્યારે એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો. આપણે તો હું થોડું ઘણું ક્યાંક બહાર ખાઈ લે પી લે, આપણે એમ કહીએ હવે આ ધર્મ પાળતો નથી. એ કાંઈ એકાંતિકના ધર્મમાંથી એમ નથી પડતા. પણ જેથી આપણને ભગવદીયનો અભાવ આવી જાય છે ત્યારે એકાંતિકના ધર્મમાંથી આપણે પડ્યા કહેવાય. 3 પ્રકારનો કુસંગ છે ગુણાતીતાનંદ સ્વામી કે. એક અંતરનો કુસંગ છે, બીજો બહારનો કુસંગ છે, અને ત્રીજો સત્સંગની અંદર પણ કુસંગ છે. ગ્રહસ્થ અને પર સ્ત્રીનો ઘાટ થાય એ અંતરનો કુસંગ કહેવાય, ગુણાતીતાનંદ સ્વામી કીધું. અને ત્યાગીને 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ છે, એમાં ભંગ થવાનો જો સંકલ્પ થાય તો એ ત્યાગી માટે અંતરનો કુસંગ છે. અંતરમાં ભગવાન અને સંત
એને વિશે કુતર્ક થાય, એકાંતિકને વિશે સાધારણને વિશે સમભાવ કરાવે, આ બધો જ અંતરનો કુસંકિતો છે. અને સંપ્રદાયથી બહારેલા ભગવાન સ્વામિનારાયણના નિષ્ઠા થકી જો આપણને પાડે તો એ બહારેલો કુસંગ છે. કંઠી તિલક કરીને સત્સંગી કહેવાતો હોય, ત્યાગી પણ ભગવા પહેરીને થયો હોય, પણ જીવ થોડોક આસુરી હોય, સારા સારા સાધુ અને હરિભક્તોની અંદર ખટપટ કરાવે, એકબીજાના મનને તોડાવી નાખે, એકબીજાને જુદા કરાવી નાખે, અને અવતારોમાં અને ભગવાનમાં અવતારીમાં સમબુદ્ધિ કરાવે, એકાંતિકનો દ્રોહ કરાવે, આ બધો સત્સંગમાં કુસંગ છે. અને આવા વિચારો સાધુ સત્સંગીએ નિત્ય રાખવાના છે. ખપવાળા હોય ને, ખપવાળા, એને આ વિચારો રાખવાના છે. સ્વામીએ છેલ્લે એક વાક્ય લખ્યું કે નાગો બાવો 100 ઘોડેસવારથી પણ લૂંટાય નહીં. શું? જેની પાસે કંઈક હોય ને એ લૂંટાય, હવે કાંઈ નથી એ ક્યાંથી લૂંટાય? સીમા છે સર્વે દુઃખની, હરિવિમુખનો વળી સંગ, મહાપ્રભુ મળવાને માર્ગે જાણું આડો ઉતર્યો ભોયંગ. જેમ આવ્યો ધન આનંદનો, ત્યાં મુવો મોટેરો સૂત, તેમ અવસર આવ્યો હરિ ભજવાનો, ત્યાં મળ્યો જાણો જમદૂત. હે, સર્વે દુઃખની કોઈ સીમા હોય ને તો એ વિમુખનો સંગ છે. પરમાત્માને મળવાને માર્ગે જ્યારે આપણે ચાલ્યા ત્યાં તો આડો મોટો ભોયંગ ઉતર્યો, આનંદનો દિવસ આવ્યો, ઉત્સવ ઉજવવો હતો, આનંદ મનાવવો હતો. મનમાં એમ હતું કે આખી જિંદગી આપણે તો આનંદ ઉત્સવ કરવા છે. ત્યાં ગામના મોટેરાનો દીકરો મર્યો, હવે ઉત્સવ થાય? એમ અવસર આવ્યો હરિ ભજવાનો, ત્યાં મળ્યો જાણો જમદૂત. કે અવસર આવ્યો ત્યાં આવો જમદૂત જેવો કંઈક કુસંગ મળી ગયો. જેમ ભોજન બહુ સારા રસે ભર્યા, કર્યા જુગતે જમવા જે, તેમાં પડી મુય માખીઓ, કહો કેમ ખવાય તે. ભોજન બહુ સારા કર્યા, પીરસાઈ ગયા, પણ શું થયું? માખ્યું પડી. હવે કેમ જમવા? એમ મનુષ્ય દેહ મોંઘા માહી, વચન પડ્યા વિમુખના, સુખ ના આવે સ્વપ્ને, તે દેનાર છે દુઃખના. આવું તો નિષ્કુળાનંદ સ્વામીએ બહુ કહ્યું છે. શ્રીજી મહારાજ દાદાના દરબારમાં બેઠા છે, સંતો હરિભક્તોની સભા, બધા ઉદાસ થઈ ગયા. હળવેકથી મહારાજ એવું બોલ્યા કે વસતા ખાચર તો આપણા ખાતાનો જીવ છે. મુક્તાનંદ સ્વામી ભગુજીને બોલાવો, કાલે સવારે અમારે કારિયાણી જવું છે, દાદા ખાચરને કહેજો તૈયાર રહે. સ્વામી તમે અમારી હારે હાલો, એ આપણા ખાતાનો જીવ છે, એને આપણી અંદર ભેળવવો છે. બોલો, ગરજુ થયા ભગવાન. બીજે દિવસે સવારે માણકી ઘોડી ઉપર પલાણ નખાઈ ગયા, છલાંગ મારીને સહજાનંદ સ્વામી એ માણકી ઘોડી ઉપર બેઠા અને સહેજ પગની એડી અડાડી અને પવન વેગી માણકી કારિયાણીના માર્ગે અદ્રશ્ય થઈ ગઈ. સાથે સંતો બધાય હતા, મુક્તાનંદ સ્વામી, ભગુજી આદિ પાર્ષદો, દાદા ખાચર. સવારના પહોરમાં વસતા ખાચર જાગ્યા, નાઈ ધોઈ, ઓલા શબ્દો હજી મગજમાં ઘૂમે છે. હવે પૂજા પાઠ આ બધું કરવાનું કઈ મન નથી. રોજ નિત્ય કેટલી માળા કરતા, દંડવટ કરતા, પૂજા કરતા, આજ કાંઈ મન જ નથી. મંદિરની સામે એમ ઉભા રહ્યા, ઘરમાં નાનું મંદિર હતું. મનમાં એમ થયું કે આ બધું જ ભોળા માણસોને ભોળવી અને સ્વામિનારાયણે કંઈક ભૂરકી નાખી, આ બધો ભ્રમ છે. ત્યાં તો પાછળથી અવાજ આવ્યો, ભોળા માણસોને ભરમાવા માટેની વસ્તા આ ભ્રમ જાળ નથી, પણ માયાની અંદર અટવાયેલા આત્માઓને બ્રાહ્મી પદવી આપવાની આ એક પરિપાટી છે, આ એક રીત છે. વસ્તા ધર્મપુરના કુશળ કુંવરબાઈ, એને 700 ગામડાનું રાજ હતું. એ અમને સોંપતા હતા, અમે ઠોકર મારીને વી આવ્યા છીએ. અમને એનો મોહ નથી. અમને કન્યા દેનારા પણ હતા અને દ્રવ્ય દેનારા પણ હતા, રાજ દેનારા પણ હતા, પણ અમારું મન એમાં ક્યાંય લોભાણું નથી. 14 લોકની સંપત્તિને અમે ત્રણખલા જેવી માનીએ છીએ. વસ્તા
આ તમારું પડાવી લેવા તમારા દરબારમાં અમે ઉત્સવો નથી કરતા, તમારું રોડું કરવા કરીએ છીએ. મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા, દાદા ખાચરે સમજાવ્યા, ઝેર નીકળી ગયું. સારા શબ્દો કેટલું કામ કરે જો હે, અને કુસંગ કેવું કામ કરે. રડી પડ્યા, દોડતા મહારાજના ચરણ આંખના આંસુથી પલાળી દીધા. મહારાજ, હું ભૂલ્યો, તમારા સ્વરૂપમાં મને મનુષ્ય ભાવ આવ્યો. હે, અરે દાદા ખાચરે મને બહુ સમજાવ્યા હતા, હું ન સમજી શક્યો. મહારાજ, મને આશીર્વાદ આપો કે તમારા આ સ્વરૂપમાં મને ક્યારેય મનુષ્ય ભાવ ન આવે, તમારા કોઈ સત્સંગી, તમારા કોઈ સાધુ, એનો મને ક્યારેય અભાવ ન આવે. આશીર્વાદ માંગ્યા. મહારાજે આશીર્વાદ દીધા. જાઓ વસતા, તમને હવે માયાના ઘાટ નહીં થાય. આ સ્વરૂપમાં હવે અનિશ્ચયનો ઘાટ પણ નહીં થાય. પણ જોજો વસતા, કુસંગથી બચતા રહેજો. સાધુનો સમાગમ રાખજો. સારા સાધુ એ ભવસાગર તરવાની નાવ છે, નાવ. કહેવાય છે કે ચરોતરના બે મુમુક્ષુ આત્માઓ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયેલા. એમાં એક મુમુક્ષુ આત્મા સીધો ગુણાતીતાનંદ સ્વામીની પાસે ગયો, અને બીજો એક મુમુક્ષુ હતો, એને એ જુનાગઢની અંદર એક 6 આંગળી હતી સાધુને, એટલે 6 આંગળિયા સાધુ કહેવાતા, એને પકડી લીધા. પેલો કે મારે ગુણાતીતાનંદ સ્વામી પાસે સમાગમ કરવા જવું છે. ત્યારે કે અહીંયા આપણા આસને આવો, ઠંડુ પાણી પીવો, ત્યાં બેઠા બેઠા હું વળે અહીં થોડી સત્સંગની સેવા કરો. આ બધું કરવું જોઈએ. સેવા કર્યા વગર વાસના બળવાની નથી કોઈની, સમજ્યા? એમ કરીને પરાણે બેહાઈ રહ્યો. અને આ બાજુ બીજા દિવસે એને કીધું મારે હવે ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું છે. પેલો જવા ન દે. એમાં એક જણો જે મુમુક્ષુ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયો. સ્વામીએ કીધું તમે કેટલા જણા આવ્યા છો? ત્યારે કે અમે 2 જણા આવ્યા હતા. તે બીજો ક્યાંય ગયો? તો કે એ ઓલા સાધુ પાસે રોકાણો છે, એના આસનને લઈ ગયા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર હાથ પછાડી 3 વાર બોલ્યા, ગયો ને ગયો. હવે એ જમપુરી ગર્ભવાસ ને લખ 84માં. હવે એ સાધુ અમારા અવગુણ એને નાખી દે, અમારો સંબંધ નહીં થવા દે, અને આખી સત્સંગમાંથી પડશે. હા, અવગુણની શરૂઆત આવી રીતે થતી હોય છે. એટલે શ્રીજી મહારાજે આપણને ચેતવા છે કે કુસંગથી બચતા રહેજો. નિત્ય ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા કોઈ પણ સત્સંગીનો અમને અભાવ નો આવે. આ પંક્તિને વારે વારે વાગોળીએ. સત્સંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. સબ ગાઈએ ભાવ और प्रेम से. देश काल ने क्रियाए करे, केदी तमने ना भूलिए हरे, तमने ना भूलिए हरे, केदी तमने न भूलिए हरे. महाबलवंत माया તમારી, જેણે આવરી યા નર નારે. હે મહારાજ, તમારી માયા બહુ બળવાન છે, તમારા કોઈ સત્સંગીનો અભાવ ન આવે. એ માયા અમને ન વ્યાપે, પરમાત્માને નિત્ય પ્રાર્થના કરીએ કે મહારાજ તમારી માયા બહુ બળવાન છે. ઘણીવાર આપણને એમ થાય કે માયા બહાર છે, પણ ઘણીવાર અંદર આવીને બેહી ગઈ હોય, એને આપણે ઓળખી નથી શકતા. એટલે નિત્ય ભગવાનને કહીએ કે તમારા કોઈ સત્સંગીનો, હે મહારાજ, સત્સંગી નાનો હોય તો પણ અમને એનો ક્યારેય અભાવ ન આવે.
દેશ કાળને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. આ પંક્તિનું વિશ્લેષણ આવતીકાલે બરાબર 9 કલાકે. અત્યારે આપણા આમંત્રણને માન આપીને ઘણા મહાનુભાવો સંતો અનુભવી ભગવાનને અખંડ સંભાળનારા સંતો પધાર્યા છે. એમની અમૃતવાણીનો પણ લાભ લેવો છે. એટલે જેમ બેઠા છો એમ જ સત્સંગની આ સભાની મર્યાદાથી આપ બેઠા રહેશો એવા વિશ્વાસની સાથે અત્યારની આ કથાને પૂર્ણ કરું છું. હરિકૃષ્ણ મહારાજની